તરફ અમદાવાદમાં જુગારીઓનો રાફડો ફાટ્યો છે। 60 થી વધારે જુગારીઓને પોલીસે ઝડપી લીધા છે। અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી। સોલા, વટવા અને આનંદનગરમાંથી જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે। જિગ્નેશ સંવાદદાતા અમારી સાથે જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, એક તરફ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદની અંદર જુગારની મોટી રેડ કરવામાં આવી, જેમાં 180 થી વધુ જુગારીઓ પકડાયા। ત્યારબાદ શહેર પોલીસને પણ અચાનક જ્ઞાન સાધ્યું હોય તેવું થયું છે અને શહેરમાં જ્યાં જ્યાં જુગારના સ્ટેન્ડ ચાલતા હતા અથવા તો જ્યાં લોકો જુગાર રમતા હતા તેની માહિતી મેળવીને રેડ કરવામાં આવી। 3 પોલીસ સ્ટેશન હદ વિસ્તાર એટલે કે સોલા, વટવા અને આનંદનગર સહિતના વિસ્તારોમાંથી 60 થી વધુ અન્ય જુગારીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે શ્રાવણ મહિનામાં શહેર અને રાજ્યની અંદર શ્રાવણીય જુગાર રમાતો હોય છે, પરંતુ તે પહેલા જ જુગારીઓ જાણે બેફામ બન્યા હોય અને કોઈ પણ કાયદાનો ડર ના હોય તે રીતે સરેઆમ જુગાર રમતા હતા અને પોલીસને આ માહિતી મળતા પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરી અને તમામ જુગારીઓને વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે જિગ્નેશ। તો આ સ્થિતિ છે અમદાવાદમાં। એક તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 180 થી વધુ જે જુગારીઓ છે તે જ્યાં જુગાર રમતા હતા ત્યાં રેડ પાડવામાં આવી। અલગ અલગ જગ્યાએ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જુગાર રમાતું હતું સ્થાનિક પોલીસને પણ જાણ નહોતી, તેમ છતાં પણ એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ત્યારબાદ જે સ્થાનિક પોલીસ છે તેમને એક જ્ઞાન લાદ્યું કે લાવો અમે પણ કામગીરી કરીએ, થોડી ઘણી અમે પણ કામગીરી બતાવીએ અને એ કામગીરી બતાવવાના ચક્કરમાં તેમણે પણ 60 જેટલા જે જુગારીઓ હતા તેમને પકડી પાડ્યા। સવાલ એ થઈ રહ્યો છે, સ્થાનિક પોલીસ શું માત્ર એસએમસી કામગીરી કરશે ત્યારબાદ કામગીરી કરશે? આ જે મનપસંદ જીમખાના છે એ વારંવાર સામે આવે છે કે જ્યાં જુગારીઓ જુગાર રમવા માટે પહોંચે છે। 10, 20 નહીં, 180 થી વધારે જુગારીઓ જ્યારે જુગાર રમતા હોય ત્યારે કેટલી મોટી પ્રોપર્ટી હશે કે જ્યાં આગળ જુગાર રમાતું હશે? શું આ બાબતની જાણ જે સ્થાનિક પોલીસ છે તેમને નથી?